દોસ્તો, મુકેશ અંબાણી જેમને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં ગણવામાં આવે છે. આ ઉદ્યોગપતિ આ દિવસોમાં એમના પારિવારિક કારણોસર ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. એ પછી લગ્ન સમારોહ હોય કે બર્થડે પાર્ટી હોય, તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના પુત્રની તાજેતરમાં સગાઈ થઈ છે અને આ અવસર પર એમનો આખો પરિવાર ઘણો જ ખુશ નજર આવી રહ્યો છે. મુકેશ અંબાણી સામાન્ય રીતે તેમની સુંદર પત્નીના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, કારણ કે જ્યારે પણ નીતા અંબાણી બધાની સામે આવે છે ત્યારે લોકો એમની સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ જાય છે. અને આ પહેલીવાર નથી જ્યારે નીતા અંબાણી પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં આવ્યા હોય. ચાલો તમને જણાવી દઈએ કે કેવી રીતે ઘણી વખત જોવામાં આવ્યું છે કે નીતા અંબાણીની કેટલીક એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં તે બિનપુરુષોની એ બાહોમાં જોવા મળે છે. ત્યારે દોસ્તો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું, જે વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમારા પણ હોશ ઉડી જશે કે નીતા અંબાણીની કેટલીક એવી તસવીરો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. ત્યારે જાણીએ આજનું આ પાછળનું રહસ્ય. તમે પણ હેરાન થઈ જશો. ચાલો શરૂઆત કરીએ આજનો આ વિડીયોને લાઇક કરી દેજો અને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હંમેશા પોતાના અંગત કારણોસર ચર્ચામાં રહે છે. સામાન્ય રીતે નીતા અંબાણી પોતાની સુંદરતાના કારણે લાઇમલાઇટમાં રહે છે, પરંતુ ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે તે અન્ય પુરુષ સાથે ઘણી આત્મીયતા કેળવે છે. આઈપીએલના મેદાનમાં પણ જ્યારે નીતા અંબાણી પોતાની ટીમને સપોર્ટ કરવા માટે આવે છે ત્યારે હરભજન સિંહે તેને એક વખત પોતાના ખોળામાં ઉચકી છે. ત્યારે રોહિત શર્મા પોતે પણ નીતા અંબાણીની નજીક આવતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે આ બે ખેલાડીઓ સિવાય અન્ય વ્યક્તિઓ સાથે નીતા અંબાણી એટલી નજીક આવી ગઈ છે કે મુકેશ અંબાણી પણ એમનાથી ગુસ્સે થઈ ગયા છે. નીતા અંબાણીની વિજય માલ્યા સાથેની તસવીરો પણ વાયરલ થતી હોય છે. મુકેશ અંબાણીની સુંદર પત્ની નીતા અંબાણી ઘણીવાર પોતાના અંગત ફોટાને કારણે ચર્ચામાં રહે છે. હકીકતમાં એકવાર નીતા અંબાણીએ વિજય માલ્યા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ એમની નિકટતાની તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી અને વિજય માલ્યાએ પોતે કહ્યું હતું કે નીતા અંબાણી ખૂબ જ સુંદર છે. નીતા અંબાણીની આ હેડલાઇન્સને કારણે લોકો માને છે કે મુકેશ અંબાણી પોતાની પત્ની પરની આ હરકતોને કારણે ક્યાંક ને ક્યાંક ગુસ્સે થયા છે. ત્યારે આ કારણ કે નીતા અંબાણી હંમેશા બીજા પુરુષો તરફ આકર્ષિત હોય એવું લાગે છે, જ્યારે અન્ય લોકો પણ પોતાની સુંદરતાથી પોતાને બચાવી શકતા નથી. અનેક લોકો સાથે નીતા અંબાણીની તસવીરો ઘણી વખત વાયરલ થતી હોય છે. આ સાથે આપણે કેટલીક નીતા અંબાણી સાથે જોડાયેલી વાતો હવે જાણીશું. પાસે સૌથી વધુ પૈસા હોય તો એકમાત્ર અને એકમાત્ર અંબાણી પરિવાર જ છે, કારણ કે અંબાણી પરિવારના કરતા મુકેશ અંબાણીજી એને સિવાય બીજું કોઈ નથી. મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં સ્થાન પામ્યા છે. એમનું નામ સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. મુકેશ અંબાણીનો આખો પરિવાર પાણીની જેમ પૈસા ખર્ચે છે. ચાહે કોઈ લગ્ન પ્રસંગ હોય કે બીજો કોઈ પણ શુભ પ્રસંગ હોય, એ પાણીની જેમ પૈસા ખર્ચે છે અને ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તમે ક્યારેય નોટિસ કર્યું છે કે જ્યારે પણ નીતા અંબાણીના ઘરે કોઈ ફંક્શન હોય છે, પૂજા થાય છે અથવા લગ્ન હોય છે તો તે હંમેશા લાલ રંગના ડ્રેસમાં જ નજર આવે છે. હવે એવું નથી કે તે બીજા રંગોના કપડાં નથી પહેરતી, પરંતુ હા, જ્યારે પણ કોઈ પ્રકારની પૂજામાં સામેલ થાય છે તો તે યાદથી એ ફક્ત અને ફક્ત લાલ રંગના જ કપડાં પહેરવાનું પસંદ કરે છે. પછી આ લાલ રંગનો સૂટ, સાડી કે લહેંગો કોઈ પણ હોઈ શકે છે. અંબાણી પરિવારના દરેક સભ્ય તેમની જીવનશૈલીના કારણે હંમેશા સોશિયલ મીડિયામાં પડછાયામાં રહે છે. આવું જ કંઈક વર્તમાન સમયમાં પણ છે. આ કારણ છે કે હાલમાં જ મુકેશ અંબાણીના પરિવારની મહિલાઓ એટલે કે તેમની માતા, પત્ની, પુત્રી અને બહેનો વિશે એક સવાલ સામે આવ્યો છે, જે જાણીને તમને પણ નવાઈ લાગશે. જ્યારે પણ પરિવારમાં કોઈ પૂજા હોય છે ત્યારે તેઓ હંમેશા લાલ રંગની સાડી કેમ પહેરે છે? અથવા તો એમ પણ કહી શકાય કે અંબાણી પરિવારની મહિલાઓ એ પૂજામાં લાલ કલર કેમ પહેરવાનું પસંદ કરે છે? હાલમાં જ અંબાણી પરિવાર વિશે એક સમાચાર સામે આવ્યા છે કે જ્યારે પણ મુકેશ અંબાણીના ઘરની મહિલાઓ કોઈ પણ ઘરમાં શુભ પૂજા કરે છે ત્યારે તેઓ લાલ રંગના કપડાં અને લાલ રંગની સાડી પહેરે છે. આ ઉપરાંત પણ નીતા અંબાણીના કપડાં, શૂઝ, લિપસ્ટિક અને એમ કહેવાય કે મેકઅપ જેવી વસ્તુઓનું પણ લાંબુ લિસ્ટ તૈયાર થાય છે, જેની કિંમત હજારોમાં નહીં, લાખોમાં નહીં પણ દોસ્તો કરોડોમાં છે. નીતા અંબાણી પોતાના પતિ અને 2 બાળકો સાથે મુંબઈના સૌથી મોંઘા વિસ્તાર એટલે કે સાઉથ મુંબઈમાં રહે છે. એમના બંગલાનું નામ એન્ટેલિયા છે. એનો વિડીયો પણ અમે સોશિયલ મીડિયા પર ખૂબ શેર કર્યો છે. એમનો 27 માળનો આ બંગલો છે. એવું કહેવામાં આવે છે કે 600 જેટલા નોકર એમના રાત દિવસ અહીં કામ કરે છે અને આ નોકરોને કેટલું મહેનતાણું આપવામાં આવે છે એનો વિડીયો પણ અમે અમારી યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. અવશ્ય આ વિડીયોને જરૂરથી નિહાળજો. આ બંગલામાં ઘણા બધા લક્ઝરિયસ બેડરૂમ અને હોલ છે. પરંતુ દોસ્તો, આજે અમે તમને અંબાણી પરિવારના બાથરૂમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. બાથરૂમ એક એવી જગ્યા હોય છે કે જ્યાં માણસ દિવસના માત્ર અમુક જ કલાક પસાર કરે છે. તેથી જ્યારે એ ઘર બનાવે છે તો તેનો સૌથી નાનો રૂમ એટલે કે બાથરૂમ હોય છે.
સૌ પ્રથમ સામાન્ય માણસો બાથરૂમમાં વધારે પડતા ખર્ચાઓ કરતા નથી, પરંતુ અંબાણી પરિવારે એમના બાથરૂમને ખાસ બનાવવા માટે એના પર લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે. દેશના સૌથી ધનિક વ્યક્તિની એ પત્ની કોર્પોરેટ મહિલા નીતા અંબાણીનું સુર્ખીઓમાં આવવું તે સામાન્ય વાત છે. નીતા અંબાણી ગમે તે કાર્યક્રમમાં ભાગ લે તેમનું લુક દર વખતે નવું જ જોવા મળે છે. મિત્રો, દરેક મહિલા ત્યારે વધુ ખુશ થાય છે જ્યારે તેમના શરીર ઉપર મોંઘા ઝવેરાત હોય. નીતા અંબાણી પણ કંઈક કમ નથી અને તેઓ પણ જોરદાર ઝવેરાતની શોપિંગ કરે છે. પારંપરિક સોનું અને કુંડલના ઝવેરાત નીતા અંબાણીને વિશેષ રૂપથી પસંદ છે. તેમના પ્રોફેશનલ એક્ટિવિટીઝ દરમિયાન નીતા અંબાણી એટલે જ ડાયમંડના ઝવેરાત પહેરવાનું પસંદ કરે છે. તેમની રિંગની કિંમત શરૂઆત 5 લાખથી 7 લાખ રૂપિયાની છે. જોકે નીતા અંબાણીની પસંદગીની કિંમતી જ્વેલરી એ ડાયમંડ રિંગ છે, જે મુકેશ અંબાણીએ પ્રપોઝ કરતી વખતે એમને પહેરાવી હતી. તેમની કિંમત આજથી 30 વર્ષ પહેલા 18,700 હતી. તમે કલ્પના કરી શકો છો આની કિંમત આજે કેટલી હતી. તે જ સમયે નીતા અંબાણી પાસે પોતાનું ખાનગી જેટ પણ છે. અને મિત્રો, આ જેટની કિંમત ઓછી નહીં પરંતુ આશરે 100 કરોડથી ઉપર છે અને આ જેટ 2007થી તેમની પાસે છે. તો મિત્રો, આ હતી અંબાણી પરિવારના કેટલાક મોંઘા શોખ એની જાણકારી. તો મિત્રો, આજનો આ વિડીયો બસ અહીંયા સુધી જ રાખીએ છીએ. અમને કોમેન્ટ કરીને આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આજના આ વિડીયો વિશે તમારું શું કહેવું છે મંતવ્ય અમને જરૂરથી જણાવજો. એક લાઇક અને શેર અચૂક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા છો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બાજુમાં જે બેલ આઇકન છે ઘંટડી બટન દબાવીને અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ